બિલીમોરા પોલીસ મથકે મોહરમ તાજિયા પૂર્વે શાંતિ સમિતિની બેઠક મળી હતી, જેમાં હિન્દુ અને મુસ્લિમ સમાજના અગ્રણીઓ હાજર રહ્યા હતા. બિલીમોરા પોલીસ મથકે બુધવાર સાંજે મોહરમ તાજિયાના તહેવાર કોમી એકલાસ ભર્યા વાતાવરણમાં ઉજવાય એ માટે શાંતિ સમિતિની બેઠક મળી હતી. હિન્દુ મુસ્લિમ સમાજના અગ્રણીઓ શાંતિપૂર્ણ માહોલમાં તહેવાર પાર પાડવાની ખાતરી આપી હતી. મુસ્લિમોના પવિત્ર મોહરમ તાજિયાનું જુલુસ ભાઈચારા વચ્ચે શાંતિપૂર્ણ માહોલમાં પાર પાડવામાં આવે તે અર્થે પીઆઈ જયદીપ ચાવડાની અધ્યક્ષતામાં શાંતિ સમિતિની બેઠક મળી હતી. હિન્દુ અને મુસ્લિમ સમાજના અગ્રણીઓએ મોટી સંખ્યામાં ભાગ લીધો હતો. આગામી રવિવારે મોહરમ તાજિયાની શોભાયાત્રા સ્ટેશનથી અંબિકા મંદિર સુધી નીકળશે. તાજિયા ઠંડા કરવામાં નદી, તળાવો, ઓવરે પૂરતી સુવિધા ઉપલબ્ધ કરાવવા વહીવટી તંત્રએ ખાતરી આપી હતી. બિલીમોરા પાલિકા પ્રમુખ મનીષ પટેલ, ભાજપ શહેર પ્રમુખ નીરવ ટેલર, કારોબારી ચેરમેન પ્રજ્ઞેશ પટેલ, પીએસઆઈ સૈયદ, પીએસઆઈ ભીસરે, કિશોર ગાંધી, હનીફ શેખ, હિરેન શાહ, મલંગ કોલિયા, મહેબૂબ કાપડિયા, યુસુફ અંસારી સહિત હિન્દુ મુસ્લિમ સમાજના આગેવાનો, હોદ્દેદારો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. બિલીમોરાથી નીતિન પટેલનો અહેવાલ.